નમસ્કાર મિત્રો, આજે છે 24 તારીખ 24 જુલાઈ 2026 શુક્રવાર અને આજે શુક્રવારના રોજ ચેતર વસાવાના સમર્થનમાં કલેક્ટર કૂચ નીકળવાની હતી. કલેક્ટર કચેરીએ કૂચ જવાની હતી અને એમના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યો હતો. એ જ અભિયાન છે એ આજે એના આવેદનપત્ર તરીકે ત્યાં કલેક્ટર કૂચ જવાનો છે અને કલેક્ટર કચેરી માટે એમની ફોજ છે, સમર્થક ફોજ એ રવાના થઈ ચૂકી છે. અને મોટી સંખ્યામાં લોકો છે એ હાજર રહ્યા છે, હાજરી આપી છે. ચેતર વસાવાના સમર્થનમાં લોકો છે એમનો હુંકાર જોવા મળ્યો છે. સાથે જ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ છે એમને પણ ત્યાં હાજરી આપી. ચેતર વસાવાના સમર્થનમાં તીખા ભાષણ પણ આપ્યા છે. સવાલ એ છે કે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા બંને ચેતર વસાવાના પત્ની છે, એમને પણ સભામાં ભાષણ આપ્યું અને સાથે જ એ સભામાં જે વર્ષા વસાવા છે એમણે તો મનસુખ દાદા છે એમને ઓપન ચેલેન્જ કરતા ડિબેટ માટે પણ આહવાન કર્યું અને સાથે જ જે શકુંતલા વસાવા છે એમણે 2027માં બદલાની પણ વાત કરી દીધી. બદલાની બધાની વચ્ચે સભાઓ થઈ ગઈ, તીખા ભાષણ થઈ ગયા, પરંતુ હવે એ જ ચેતર વસાવાની સમર્થક ફોજ છે એ કલેક્ટર જવા રવાના થઈ ગઈ છે, કલેક્ટર કચેરી જવા રવાના થઈ છે. સર્વપ્રથમ તમે એના દ્રશ્યો પર નજર નાખો, ત્યારબાદ આગળ વાત કરીએ. આપણે જોયા દ્રશ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો છે ચેતર વસાવાના સમર્થનમાં પણ આવ્યા અને સાથે જ એ સમર્થન રેલીમાં જોડાતા કલેક્ટર કૂચ માં સામેલ થયા છે અને કલેક્ટર કચેરી જવા રવાના થયા છે. મોટી સંખ્યામાં લોકો ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે. અનેક અલગ અલગ ગામડાઓમાંથી, આખા નર્મદા જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાંથી, સાથે જ અલગ અલગ ગુજરાતભરના જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના લોકો છે એ ત્યાં પહોંચ્યા છે અને ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે. 2027 છે એમાં વાત કરી રહ્યા છે કે બદલો લેવાઈ જશે. બદલો લેવાની વાત આમ આદમી પાર્ટીના નેતાઓ અને સાથે જ જે ચેતર વસાવાના પત્નીઓ છે એમના દ્વારા પણ કરવામાં આવી છે. સર્વપ્રથમ આ કલેક્ટર કૂચ છે અને તમે એના દ્રશ્યો જોયા. આ ફોજને લઈ તમારું શું માનવું છે જે કલેક્ટર જવા રવાના થઈ છે? કમેન્ટ કરો છો. તમારા અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.